આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જાનુ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે રાજ્ય સરકાર કોરોનાની રસીનો ખર્ચ શક્ય હશે ત્યાં સુધી નાગરિકો પર આવવા દેવાશે નહીં અને સંપૂર્ણ ખર્ચ ભોગવશે. સમગ્ર દેશની સાથે સાથે રાજ્યના 4 જિલ્લાઓમાં ગઈકાલે કોરોના રસીકરણનો ડ્રાય રન એટલે કે પૂર્વ અભ્યાસ હાથ ધરાયો હતો. રાજ્યમાં કિસાન સૂર્યોદય યોજનાના બીજા તબક્કાનો ગીર સોમનાથ જિલ્લામાં આજથી આરંભ થશે. રાજ્ય સરકારે અત્યાર સુધીમાં ગ્રામીણ વિસ્તારોમાં પાઇપલાઇન મારફતે ઘરમાં પાણી આપવાની 82% કામગીરી પૂર્ણ કરી છે. રાજ્ય સરકારે અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારમાં 13 લાખ એકર જંગલ જમીન આદિવાસી સમાજને ખેતી માટે આપી છે. સમાચાર વિગતવાર. રાજ્ય સરકાર કોરોનાની રસીનો ખર્ચ શક્ય હશે ત્યાં સુધી નાગરિકો પર આવવા દેવાશે નહીં અને સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગઈકાલે કોરોના રસીકરણ અંગે માહિતી આપતા કહ્યું કે રસી આપવા માટે રાજ્યનું વહીવટીતંત્ર સુસજ્જ છે. રાજ્યના આરોગ્ય વિભાગે અન્ય વિભાગો સાથે સંકલન કરીને રસીકરણ માટેની પ્રાથમિક તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મીઓ, 50 વર્ષથી ઉપરના સિનિયર સિટીઝનો તથા 50 વર્ષથી નીચેની વયના ગંભીર બીમારીવાળા નાગરિકોનો સમાવેશ થાય છે. પ્રથમ તબક્કામાં જે નાગરિકોને રસી આપવાની છે તેનું લિસ્ટ તૈયાર કરી દેવાયું છે. સમગ્ર દેશની સાથે સાથે રાજ્યના 4 જિલ્લાઓમાં ગઈકાલે કોરોના રસીકરણનો ડ્રાય રન એટલે કે પૂર્વ અભ્યાસ હાથ ધરાયો હતો. દાહોદની ઝાયડસ મેડિકલ કોલેજ, ભાવનગરની સરટી જનરલ હોસ્પિટલ, વલસાડની GMERD મેડિકલ કોલેજ અને આણંદ જિલ્લા હોસ્પિટલમાં કોરોના રસીકરણનો ડ્રાય રન યોજાયો હતો. ઉલ્લેખનીય છે કે આ ડ્રાય રનમાં રસી આપવા સિવાયની તમામ પ્રક્રિયાઓ હાથ ધરાઈ હતી, જેથી વાસ્તવિક રસીકરણ કામગીરી વખતે આવતી મુશ્કેલીઓની ઓળખ કરી તેને દૂર કરી રસીકરણ કામગીરી વધુ અસરકારક બનાવી શકાય. ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે રાજ્યના ગાંધીનગર અને રાજકોટ જિલ્લામાં રસીકરણનો ડ્રાય રન યોજાયો હતો, જે દરમિયાન તમામ પ્રક્રિયામાં કોઈ મોટી સમસ્યા ઉદ્ભવી ન હતી. રાજ્યમાં કિસાન સૂર્યોદય યોજનાના બીજા તબક્કાનો આજથી આરંભ થશે. કિસાન સૂર્યોદય યોજના હેઠળ બીજા તબક્કામાં રાજ્યના 30 જિલ્લાના 2900 ગામોના આશરે 2.25 લાખ ખેડૂતોને ખેતી માટે દિવસે વીજળી અપાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી ગીર સોમનાથ જિલ્લાના ઉના ખાતેથી આ યોજનાના બીજા તબક્કાનો આરંભ કરાવશે. કિસાન સર્વોદયના બીજા તબક્કામાં ઉના તાલુકાના 75 અને ગીર ગઢડાના 21 તથા કોડીનાર તાલુકાના 13 મળીને કુલ 109 ગામોના ખેડૂતોને દિવસે પણ ખેતી માટે વીજ પુરવઠો મળી રહેશે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગત 24 ઓક્ટોબરે કિસાન સૂર્યોદય યોજનાના પહેલા તબક્કાનો પ્રારંભ કરાવ્યો હતો. પ્રથમ તબક્કામાં દાહોદ, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના 1055 ગામડાઓને આવરી લેવાયા છે. રાજ્ય સરકારે અત્યાર સુધીમાં ગ્રામીણ વિસ્તારોમાં પાઇપલાઇન મારફતે ઘરમાં પાણી આપવાની 82% કામગીરી પૂર્ણ કરી છે અને વર્ષ 2022 સુધીમાં રાજ્યના તમામ ઘરોમાં નળથી પાણી મળતું થઈ જશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈકાલે પંચમહાલ જિલ્લાના 705 કરોડ રૂપિયાની વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરતા આ મુજબ જણાવ્યું હતું. શ્રી રૂપાણીએ કહ્યું કે રાજ્યમાં પાણીની સમસ્યા દૂર કરવા સરકાર દ્વારા પાણી પુરવઠા અને સિંચાઈની વ્યાપક યોજનાઓ અમલી બનાવાઈ છે. રાજ્યમાં 1 લાખ કિલોમીટર લાંબી પાઇપલાઇન વિતરણના માળખાથી છેવાડાના વિસ્તાર સુધી શુદ્ધ પાણી પહોંચાડાયું છે. પંચમહાલ જિલ્લામાં વિકાસ કામોના થયેલા લોકાર્પણ અને ખાતમુહૂર્તમાં મોરવા હડફ ખાતે હારેડા જૂથ પાણી પુરવઠા યોજના, હાલોમ ખાતે બાયોટેકનિકલ કોલેજ, મોરવા હડફ ખાતે આરોગ્ય એન્ડ સાયન્સ કોલેજનું બાંધકામનું અને ગોધરા તાલુકામાં ચંચોપા મોડેલ લોકાર્પણ તથા પાનમ જળાશય આધારિત ઉદ્વહનથી તળાવ ભરવાની યોજનાના કામો અને પાનમ હાઇવેથી કેનાલ આધારિત ઉદ્વહનથી તળાવ ભરવાના કામોના ખાતમુહૂર્ત સહિત અન્ય કામોનો સમાવેશ થાય છે. આ પ્રસંગે શ્રી રૂપાણીએ
કબૂતરી ડેમના અસરગ્રસ્તોને જમીનની સનદો અને કૃષિ વિભાગની યોજના હેઠળ ખેડૂતોને લાભોનું વિતરણ પણ કર્યું હતું. આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. રાજ્ય સરકારે અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારમાં 13 લાખ એકર જંગલ જમીન આદિવાસી સમાજને ખેતી માટે આપી છે. આદિજાતિ વિકાસ અને વન મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાએ ગઈકાલે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઘાડીમાલ, અજમલગઢ અને કાવડેજ ખાતે 112 ખેડૂતોના વન અધિકાર અધિનિયમ 2006 અન્વયે જંગલ જમીન ખેડતા ખેડૂત ભાઈ બહેનોને અધિકારપત્રોનું વિતરણ કરતા આ મુજબ જણાવ્યું હતું. શ્રી વસાવાએ રાજ્ય સરકારે શરૂ કરેલી આદિજાતિ કલ્યાણલક્ષી અનેકવિધ યોજનાઓની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે સરકારે આદિજાતિના ગામોમાં પીવાનું પાણી, પાક્કા રસ્તા, બાળકોના અભ્યાસ માટે આંગણવાડી અને એકલવ્ય મોડલ સ્કૂલ બનાવી છે. મંત્રીશ્રીએ ગણપતસિંહ વસાવાએ કાવડેજ ખાતે સંકલિત આદિજાતિ વિકાસ અંતર્ગત ઝૂલા બનાવવાની તાલીમાર્થી બહેનોની મુલાકાત લીધી હતી. કચ્છની મુલાકાતે આવેલા રાજ્યના પોલીસ મહાનિર્દેશક શ્રી ભાટિયાએ જણાવ્યું હતું કે દરિયાઈ અને કાંઠાળ વિસ્તારની સુરક્ષા સલામતી વ્યવસ્થા માટે શ્રેણીબદ્ધ વિવિધ પગલાઓ પણ લેવાઈ રહ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની અન્ય સુરક્ષા એજન્સીઓ સાથે સંકલનમાં રહીને પોલીસ દળ પણ આવી પ્રવૃત્તિને માટે સજ્જ હોવાનું રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ જણાવ્યું છે. ગઈકાલે તેમણે પૂર્વ અને પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લા હેઠળના ખાસ કરીને સરહદી વિસ્તારોની જાત મુલાકાત લઈને સમગ્ર સ્થિતિની સમીક્ષા કરી હતી અને વધુમાં જણાવ્યું હતું કે સિક્યુરિટીનું શું ઓપરેટર્સ છે, એમાં સ્થાનિક પોલીસનું શું રોલ છે અને મેરીન કમાન્ડોનું શું રોલ છે. એટલે અમુક વિસ્તારોની મુલાકાત પણ લેવામાં આવેલ. આપણી જે પોલીસની જે બોટો છે એની શું કન્ડિશન છે, એ કયા વિસ્તારમાં પેટ્રોલિંગ કરે છે. આ તાજેતરમાં ફિશરી એક્ટમાં પણ અમુક સુધારા કરવામાં આવેલ છે અને એમાં પોલીસને અમુક પાવર્સ પણ આપવામાં આવેલી છે. અને કોઈ સ્મગલિંગની એક્ટિવિટી હોય કે ઇલીગલી ફિશિંગની એક્ટિવિટી હોય કોઈ વખત એના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવા માટે જે છે એ સૂચના આપવામાં આવેલ. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શિક્ષણ સાથે સંસ્કારના ઘડતર દ્વારા વિદ્યાર્થીઓને આદર્શ નાગરિક બનાવવાના પ્રયાસો કરવાનું આહવાન કર્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે રામકૃષ્ણ મિશન દ્વારા મેડિટેશન અને માસ્ટર ક્લાસ વિથ હાર્ટફુલનેસ વિષય પરના વેબિનારમાં તેઓ બોલી રહ્યા હતા. શ્રી ચુડાસમાએ વેબિનારમાં હાર્ટફુલ કેમ્પસનો ઓનલાઈન પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે રામકૃષ્ણ મિશનની સમાજલક્ષી કામગીરીની વિગતો આપતી દસ્તાવેજી ફિલ્મ બતાવવામાં આવી હતી. રાજ્યમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 94.41% થયો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના 922 દર્દીઓ સાજા થતાં કોવિડને માત આપનારની સંખ્યા 2,32,722 થઈ ગઈ છે. આ જ સમયગાળામાં કોવિડના નવા 741 કેસ નોંધાતા કુલ કેસોની સંખ્યા 2,46,000થી વધુ થઈ છે. રાજ્યમાં કોવિડના એક્ટિવ કેસોની સંખ્યા 9,477 છે. આ પૈકી 9,415 દર્દીઓની સ્થિતિ સ્થિર છે, જ્યારે 62 જણા વેન્ટિલેટર ઉપર છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના 5 દર્દીઓના મોત નીપજતા કુલ મૃત્યુ આંક 4,314 થયો છે. મુખ્ય સમાચાર ફરી એકવાર. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે રાજ્ય સરકાર કોરોનાની રસીનો ખર્ચ શક્ય હશે ત્યાં સુધી નાગરિકો પર આવવા દેશે નહીં અને સંપૂર્ણ ખર્ચ ભોગવશે. સમગ્ર દેશની સાથે સાથે રાજ્યના 4 જિલ્લાઓમાં ગઈકાલે કોરોના રસીકરણનો ડ્રાય રન એટલે કે પૂર્વ અભ્યાસ હાથ ધરાયો. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.